મિત્રો ગુજરાત ક્વિઝ કોમ્પિટિશનનો કાર્યક્રમ સ્વર્ણિમ જયંતિ નિમિત્તે આપણે આરંભ કર્યો. દેશ અને દુનિયામાં જે લોકો જ્ઞાન પીપાસુ છે, જે લોકો ગુજરાત વિશે જાણવા માંગે છે અને વિવિધતા સભર માહિતી, ચોક્કસ માહિતી, ઘણીવાર એમ હોય ભાઈ ફલાણી નદી વડોદરા પાસે છે, પરંતુ એક્ઝેક્ટ નામ ખબર ના. એક પ્રકારે આ ક્વિઝને કારણે જનરલ નોલેજ કરતા પણ એક્ઝેક્ટ નોલેજની સંભાવના વધતી હોય છે. કારણ કે એકદમ મને પિન પોઇન્ટેડ જવાબ સુધી પહોંચવાનું હોય છે અને તેથી સામાન્ય જ્ઞાન દ્વારા જે કંઈ માહિતી મળે છે એના કરતા 10 ડગલા આગળ હોય છે. બીજી બાબત એ છે ઘણીવાર આપણે તો ઘણું બધું જાણતા હોઈએ, પરંતુ જ્યારે સચોટ માહિતી મળે ત્યારે આપણને એમ થાય અચ્છા એ વખતે આમ હતું, ફલાણા ભાઈની વખતે આટલી નાની ઉંમર હતી. બહુ સચોટ ચીજો આપણને અસર કરતી હોય છે. અને ગુજરાતની સ્વર્ણિમ જયંતિ ઉજવાતી હોય ત્યારે ગુજરાત વિશે વધુમાં વધુ લોકો જાણતા હતા. અને આ કામ પણ કોઈ ઉપદેશ સંદર્ભમાં નહીં, પ્રબોધનની રીતે નહીં, સહજ રીતે હસતા ખેલતા કેવી રીતે થઈ શકે. અને એમાંથી આ ગુજરાત ક્વિઝ કોમ્પિટિશનનો જન્મ. મિત્રો આમાં 5000 કરતા વધારે પ્રશ્નોની બેંક છે ગુજરાત બાબતમાં, ઓનલાઈન અવેલેબલ છે. પણ ખૂબ લોકોને જ્યારે ખબર પડી કે આ પ્રશ્નો તૈયાર થયા, લોકોએ પ્રશ્નો મૂક્યા. કેટલા લોકોના ઇવેલ્યુએશન માટે સમય આપ્યો અને લોક ભાગીદારીથી આખી પ્રશ્ન બેંક તૈયાર થઈ છે. કારણ કે એક વ્યક્તિનું દિમાગ ના હોય કે બધા જ પ્રકારના પ્રશ્નો તૈયાર કરીને ફીડ કરીને મૂકી દે. આ પ્રક્રિયાને આપણે આગળ ચલાવવા માંગીએ છીએ. તો આપે જેમાં ભાગ લીધો એમ હું ઈચ્છું કે હજુ આ પ્રશ્ન બેંક વધુ સમૃદ્ધ બને. વર્ષો વર્ષ આ ઓનલાઈન પ્રક્રિયા ચાલતી રહે. લોકો કોમ્પિટિશન હોય ત્યારે કોમ્પિટિશનમાં ભાગ લે, બાકી સમય ફ્રેન્ડલી મેચ રમતા હોય, ફન મેચ રમતા હોય એમાં ભાગ લે. પરંતુ આ પ્રશ્ન બેંક ઉમેરાતી જાય એ માટે આપ સૌ મિત્રો, આપની શાળાઓ, આપના વાલીઓ, આપના પરિચિતો એ જેટલું યોગદાન આપી શકે એ સૌને મારું નિમંત્રણ છે કે આપણામાં ભાગીદાર બનો. આગામી 2 બાબતો મારા મનમાં છે. 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક પર્વ છે. દર વર્ષે સહજ રીતે આપણે આમ નિશાળમાં તો નાગરિક શાસ્ત્ર ભણતા હોય છે, સોશિયલ સાયન્સ ભણાવવામાં આવતું હોય છે, પરંતુ દર વર્ષે ઓનલાઈન 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને, પછી એ સ્પર્ધા જાન્યુઆરી પહેલા વીકમાં થાય, બીજા વીકમાં થાય, પરંતુ 26 જાન્યુઆરી એ પૂર્ણ થાય એવી રીતે વ્યવસ્થા કરી છે. એમાં મારા મનમાં 3 બાબતો છે. એક, સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પર પ્રશ્નો. એ પ્રશ્નોની ચર્ચા થાય, સાચી માહિતી મળે, બાબા સાહેબનું જીવન કેવું હતું આપણા બાળકો જાણતા થાય. એક સામાન્ય પરિવારમાંથી આવેલ વ્યક્તિએ કેટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. નાના નાના બાળકોને એમાંથી પ્રેરણા મળે. બીજું, ભારતના બંધારણ સંબંધનો પ્રશ્ન. એ સમિતિ કેવી હતી, કેટલા મેમ્બર હતા, કોણ હતા, કયા કયા વિષયની ચર્ચા થઈ, પહેલું બંધારણ ડ્રાફ્ટ કેવી રીતે બન્યું, ક્યારે, આપણા અનેક પ્રશ્નો. આપણો વિદ્યાર્થી, આપણો નાગરિક ભારતના બંધારણ વિશે જાણે. અને ત્રીજો ભાગ, નાગરિકના કર્તવ્ય. આ 3 પાસાઓને
આવરી લેતી ક્વિઝ કોમ્પિટિશન દર વર્ષે થાય. એના માટે અલગ વ્યવસ્થા થાય, અલગ પ્રશ્નો તૈયાર થાય. એમાં પણ તમે પ્રશ્ન બેંક બનાવવામાં ઉપયોગી થઈ શકો. એમાં પણ તમે યોગદાન આપી શકો. અને બીજો એક કાર્યક્રમ કરવો છે. 2012 સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ છે. 150 વર્ષ પૂર્ણ થાય છે. 150 વર્ષ થઈ ગયા. આ દેશના યુવકોને આજે પણ સ્વામી વિવેકાનંદ નિરંતર પ્રેરણા આપતા રહ્યા છે. આપણે વિવેકાનંદજીનું જીવન, વિવેકાનંદજીના આદર્શો, વિવેકાનંદજીના ઉદ્બોધનો, વિવેકાનંદજીના કોટેશન્સ આ બધાને સમાવીને એક ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન પણ વિચારી છે. એમાં પણ પ્રશ્ન બેંક બનાવવામાં ખૂબ લોકો યોગદાન કરી શકે, ખૂબ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે. હું અપેક્ષા કરું કે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાત બહાર અને બધી જ ભાષાઓમાં છે. જરૂરી નથી કે માત્ર ગુજરાતી ભાષામાં હોય, અંગ્રેજી, હિન્દીમાં પણ અવેલેબલ છે. ગુજરાતની વાત થાય, બંધારણની વાત થાય, બાબા સાહેબ આંબેડકરની વાત થાય, નાગરિકોના કર્તવ્યની વાત થાય, સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ સંબંધમાં વાતચીત થાય. આ બધાને આવરી લઈને આ ક્વિઝ કોમ્પિટિશનને આપણે આગળ ધપાવવા માંગીએ છીએ. આખા ગુજરાતમાં આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ 27 લાખ લોકો ભાગ લે. આ ખૂબ ખૂબ સારી નિશાની છે. હું અભિનંદન આપું છું. એ જ રીતે 80,000 બાળકો એમાંથી તરીને ઉપર આવીને રમતમાં ભાગ લે. એમાંથી 5,000 યુવકો આગળ આવે. એમાંથી આજે 192 આગળ આવે. એમાંથી સ્પર્ધામાંથી હવે ફાઇનલ જીતનાર અને રનર નક્કી થશે. જ્ઞાનની કસોટીમાં આટલા બધા લોકો જોડાય, બધા ગૌરવ કરવા જેવી વાત છે. આના કારણે 21મી સદીનો આપણો યુવા વર્ગનો પાયો કેટલો મજબૂત બનશે એનો અંદાજ કરી શકાય. અને રમતા રમતા કોઈ ખાસ અને આપણે આને પ્રોત્સાહન માટે લગભગ 58 લાખ રૂપિયાના ઇનામ આપે છે તાલુકા જિલ્લા કક્ષાએ. અને આજે પણ રાજ્ય કક્ષાએ મારો અંદાજ છે 9 લાખ રૂપિયાના ઇનામ આપણે આપવાના છે. સામાન્ય માનવી સુધી આ સરકારના બજેટનો ઉપયોગ, સદુપયોગ કેવી રીતે થાય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કેવી રીતે મળે, એનો એમાં પ્રયાસ. જે મિત્રોએ ભાગ લીધો, જે લોકો વિજેતા થયા, જે લોકો વિજેતાની દોડમાં અહીં સુધી પહોંચ્યા, એવા સૌ અભિનંદનના અધિકારી છે. અને હવે જે બાળકો રમવા આવે એમને આપણે ખૂબ પ્રોત્સાહન આપીએ, એમનો ઉત્સાહ વધારીએ અને સાચા અર્થમાં જ્ઞાન પીપાસાનો ઉત્સવ આપણે ઉજવીએ. ફરી એકવાર સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ.